નવસારીના ખેર શામળા ફળિયા ખાતે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની। સુરતથી ધરમપુર આશ્રમ તરફ જતી આ બસના ચાલકે ચાલુ બસે ફોન પર વાત કરતો હોવાનો મુસાફરોનો આરોપ છે। અકસ્માતમાં 2 પુરુષો, 6 મહિલા, 3 બાળકો સહિત કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। તો અકસ્માતની આ ઘટના બની છે જે સુરતથી ધરમપુર આશ્રમ જતી બસના ચાલકે આ અકસ્માત કર્યો હોવાની વાત મુસાફરોનું કહેવું છે, કારણ કે જે ચાલક છે તે ફોનમાં વાત કરી રહ્યો હતો અને આ જ સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયાનો આરોપ લાગી રહ્યો છે। નવસારીના ખેર શામળા ફળિયા ખાતે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની। સુરતથી ધરમપુર આશ્રમ તરફ જતી આ બસના ચાલકે ચાલુ બસે ફોન પર વાત કરતો હોવાનો મુસાફરોનો આરોપ છે। અકસ્માતમાં 2 પુરુષો, 6 મહિલા, 3 બાળકો સહિત કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી।